પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાનના દર્શનનો જે મહિમા તથા ભગવાનના નામ સ્મરણનો જે મહિમા તથા ભગવાનના સ્પર્શનો જે મહિમા તે ભગવાનના ભક્તને અર્થે છે કે સર્વે જીવને સારું છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દર્શનાદિકનો તો ભેદ જુદો જ છે, તે કહીએ તે સાંભળો છે. જ્યારે એ દર્શનનો કરનારો ભગવાનના દર્શન કરે છે ત્યારે એનું મન છે તે દ્રષ્ટિએ દ્વારે આવીને તે સહિત દ્રષ્ટિ જો દર્શન કરે તો તે દર્શન એવું થાય છે જે વિસારે તોય પણ વિસરે નહીં. એવી રીતે મને સહવર્તમાન ત્વચા સ્પર્શ કરે તો તે સ્પર્શ પણ વિસરે નહીં. જેમ ગોપાંગનાઓના ભગવાન પ્રત્યે ભાગવતમાં વચન છે જે, હે ભગવાન, જે દિવસથી તમારા ચરણનો સ્પર્શ થયો છે તે દિવસ થકી તમ વિના જે સંસારના સુખ છે તે અમને વિષ જેવા લાગે છે. એવી રીતે સર્વે જ્ઞાન ઇન્દ્રિય કરીને મને સહવર્તમાન જે દર્શન સ્પર્શ શ્રવણાદિક થાય છે તે કોઈ કાળે વિસરી જતા નથી. જેમ અજ્ઞાની જીવ હોય તેણે મને સહવર્તમાન જે પંચજ્ઞાન ઇન્દ્રિયો તેણે કરીને જે વિષય ભોગવ્યા હોય તે વિસારે તોય પણ વિસરે નહીં, એવી રીતે ભગવાનનું પણ મને સહવર્તમાન જે દર્શનાદિક કરે છે તેને જ દર્શનાદિક જાણવું. અને બીજાને તો દર્શન થયું છે તોય પણ ન થયા જેવું છે. કાજે જે સમયે એને દર્શન કર્યા તે સમયે એનું મન તો ક્યાંય ફરતું હતું, માટે એ દર્શન એને કાં તો એક દિવસમાં વિસરી જશે, અથવા 5 દિવસમાં, અથવા 50 દિવસમાં, અથવા 6 મહિનામાં, અથવા વર્ષમાં, અથવા 5 વર્ષમાં જરૂર વિસરી જશે, પણ અંતે રહેશે નહીં. માટે જે મહાત્મ્ય જાણીને અતિશય પ્રીતિએ કરીને મને સહિત દૃષ્ટિ આદિક જ્ઞાન ઇન્દ્રિય કરીને દર્શન સ્પર્શાદિક કરે છે તેને જ તેમનું ફળ છે. અને બીજાને તો જે પરમેશ્વરના દર્શનાદિક થાય છે તેનું બીજ બળ થાય છે. અને યથાર્થ મહિમા તો જે મને સહવર્તમાન દર્શનાદિક કરે છે તેને અર્થે છે. જય સ્વામિનારાયણ દયાળુ. આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો.